નમસ્કાર, મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. છેલ્લા કેટલાક સમયથી દેશોના યુદ્ધો ચાલી રહ્યા છે. એ ત્રણેય દેશો વચ્ચે ખૂબ તણાવ વધી રહ્યા છે અને એકબીજાને વારંવારથી ધમકીઓ આપી રહ્યા છે. ત્રણેય દેશો એકબીજાને ધમકી આપે અને તેમાં ખાસ કરીને ઈરાન અમેરિકાને ધમકી આપે છે તો અમેરિકા ઈરાનને ધમકી આપે છે. બંને દેશો એકબીજાના ઇમ્પોર્ટન્ટ જે હિસ્સાઓ છે, જે દેશના ઇમ્પોર્ટન્ટ ભાગ છે, ત્યાં હુમલાઓ કરી રહ્યા છે, મિસાઇલો ફેંકી રહ્યા છે અને અનેક પરમાણુ હુમલાઓ થાય તેવી શક્યતાઓ પણ છે. આ યુદ્ધ ખૂબ ભયંકર ને ભયંકર થતું જઈ રહ્યું છે. આ યુદ્ધ એ માત્ર એટલા પૂરતું જ સીમિત નથી. તેની તકલીફ અન્ય દેશોમાં પણ થઈ રહી છે અને એનો તણાવ પણ અન્ય દેશોમાં થઈ રહ્યો છે. ખૂબ મોટું પડતું નુકસાન આનું થઈ રહ્યું છે. ઈરાન અને અમેરિકા આ બંને ખૂબ એકબીજાની સાથે ક્રૂરતા લડી રહ્યા છે ને જેમાં એ પાયલટને બચાવવા પણ અમેરિકાએ તેનો ખૂબ ખર્ચો લગાવી દીધો અને મોંઘા હેલિકોપ્ટરો અને મિસાઇલોને પણ તેણે તેમાં મોકલી દીધી. સાથે જ અન્ય કેટલા ખર્ચાઓ પણ એમાં થયા હશે તે આપણે જાણતા પણ નથી. ખૂબ મોટું નુકસાન અને આર્થિક રીતે બંને દેશોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. સાથે જ ઇઝરાયલને પણ એટલું જ નુકસાન થઈ રહ્યું છે. છતાં પણ તેઓ ભયંકર યુદ્ધો કરી રહ્યા છે અને હજુ પણ તેઓ થંભ્યા નથી. અત્યારે અમેરિકાએ ઈરાનને ધમકી આપી અને ધમકીથી લઈ અને ઈરાને પણ કંઈક એમને સામે એવી જ ધમકી આપી. તો અમેરિકાએ એમાં એવું જણાવ્યું કે જો સ્ટેટ ઓફ હોર્મુઝ નહીં ખોલવામાં આવે તો અમે જોઈ લઈશું. અમે તમને 10 દિવસનો ટાઈમ આપ્યો હતો અને હવે અમે તમારી પાસે હુમલા કરીશું. આવું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે. તો બીજી બાજુ એ ઈરાન દ્વારા પણ ચેતવણી આપી દેવામાં આવી અને સાથે જ જે ઈરાનના સુરક્ષા મંત્રી છે તેના દ્વારા પણ એ બધી જ ચેતવણી આપી દેવામાં આવી કે અમે બધી સામગ્રી તૈયાર જ રાખી છે. અમે અમેરિકા અને ઇઝરાયલ માટે સરપ્રાઈઝ રાખ્યું છે. તેઓ જ્યારે હુમલો કરશે ત્યારે અમે બધું જોઈ લઈશું. આવું એ ઈરાનના જે સુરક્ષા મંત્રી છે તેના દ્વારા કહેવામાં આવ્યું અને આવી જ રીતે એકબીજાને ધમકીઓ આપવામાં આવી છે. એ સોશિયલ પોસ્ટ દ્વારા એ બંને એકબીજા દેશો એકબીજાને ધમકી આપી રહ્યા છે. આટલી બધી ધમકી શા લેવાની અને આટલું બધું નુકસાન શા માટે કરી રહ્યા છે? આનાથી મોટા ફેરફારો થઈ શકે છે અને હવે યુદ્ધ મોટું અને ભયંકર વિશાળ રૂપ લેતું જાય છે. આમાં ખૂબ મોટા છેલ્લા કેટલાક દિવસોથી ફેરફાર થઈ રહ્યા છે. છેલ્લા 4-5 દિવસથી યુદ્ધમાં ઘણા બધા ફેરફારો થઈ રહ્યા છે ને તેમાં ફેરફારો એ એવા નહીં કે જે સમાધાન માટેના હોય. એ ફેરફારો એવા છે કે જે એકબીજાની સામે હજુ વધુ ક્રૂરતાથી લડી શકે અને હજુ વધુ ક્રૂર યુદ્ધ બનાવે તેવા છે. અત્યારે આપણે જેવી રીતે સમાચાર જોઈએ કે જેવું સાંભળીએ અને જેવી રીતે તેમની ચેતવણી છે તે પ્રમાણે જોવામાં આવે તો તેમાં માત્ર એવું જ જાણવા મળે છે કે બંને દેશો સમાધાન કે શાંતિ નથી માંગતા. તેઓ માત્ર એકબીજાની સાથે લડવાનું જ પસંદ કરે છે. એ લડવાનું પસંદ કરી રહ્યા છે અને એકબીજાની સામે એ બંને દેશોને લાગી રહ્યું છે કે અમે એમની સામે લડી શકીએ છીએ ને કોઈ પણ થવાનું નામ નથી લેતા, પરંતુ એનું નુકસાન એ દેશોને તો થવાનું જ છે પરંતુ આપણને પણ થવાનું છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.